મિત્રો, દુનિયાની ગમે એવી ફેક્ટરી હોય કે ગમે એવા વ્યક્તિ હોય ને, એ છે ને પાણી નો બનાવી શકે. હા, પણ પાણી બચાવી જરૂર શકે. હવે તમને કહું કે આપણા ગુજરાતના એક વ્યક્તિ કે જેમણે છે ને ઇન્ડિવિજ્યુઅલ એકલા વ્યક્તિએ છે ને આમ નિશ્ચય કર્યો કે ભાઈ મારે છે ને પાણી બચાવવું છે. 200+ તળાવો અને ચેકડેમો બનાવ્યા, 100+ બોર રિચાર્જ કર્યો અને ગીરગંગા ટ્રસ્ટના નામથી છે ને ઘણું બધું પાણી બચાવવા માટે કાર્ય કર્યું. હું તમને ખાસ મળાવું આપણા ગુજરાતના વોટરમેન દિલીપભાઈ સખિયા કે જેઓ છે ને ખેડૂત પુત્ર છે, એક ખેડૂત આગેવાન છે અને ઘણું બધું આપણા રાજકોટ માટે કરી રહ્યા છે. તો ચાલો આપણે મળીએ વોટરમેન ઓફ ગુજરાત, આપણા રાજકોટના લોકલાડીલા દિલીપભાઈ સખિયા. હવે ખાસ દિલીપભાઈ સૌથી પહેલા તો એક તમને આ ટાઈપનું કેવી રીતના સૂઝ્યું? મતલબ કે આપણા બધાય અલગ અલગ પ્રકારની સેવા કરે છે, પણ એમાં તમને આ સ્પેશિયલી જળ બચાવવાનું અને પાણી બચાવવાનો આવો વિચાર કેવી રીતે આવી ગયો? ખૂબ સરસ તમે વાત કરી છે કે જળ એ જીવન છે. હું સ્વાભાવિક ખેડૂતનો દીકરો છું અને ખેડૂત આગેવાન. મારી પાસે પણ ગીરની 200 ગાયો છે. જે વર્ષે વરસાદ સારો હોય ને એ વખતે આપણે જોઈને તો ગાયોનો ચારો આજુબાજુના ખેડૂતો પાસેથી મફત મળી જાય કે દિલીપભાઈ જલ્દી લઈ જાઓ, અમારે બીજું વાવેતર કરવું છે. અને જે વર્ષે વરસાદ ન હોય એ વર્ષે આપણે જોઈએ ને તો વીઘાના 4-5 હજાર ભાવ દેવો પડે છે. તો એક સૂત્ર જાણવા મળ્યું કે જો પાણી છે ને તો પશુને ખોરાક પણ મળી જાય છે. આ એક સમજતો હતો. બીજું ખેડૂત આગેવાન હતો. રાજકોટના 11 જિલ્લાના 594 ગામમાં કોમન મને કોઈ પ્રશ્ન આવ્યો ને તો એક જ પ્રશ્ન આવ્યો, પાણી. આપણે ગામમાં જાય આ આગેવાન તરીકે ખેડૂતોને મળ્યા તો ખેડૂતોને આપણે એમ કહીને કાંઈક ને કાંઈક શું તમારા પ્રશ્ન લઈ, પેલો પાણી ન આવે, અમારા ચેકડેમ તૂટી ગયા છે, ચેકડેમ નવા બનાવવાના છે, નર્મદાનું પાણી નથી મળતું, અમારી કેનાલ કરાવી દો પાસ. આવા પ્રશ્નો કોમન આવ્યા. પછી નક્કી કર્યું કે જો આ રાષ્ટ્રને સુખી કરવું હોય, લોકોની સુખાકારી વધારવી હોય અને પૃથ્વી ઉપરના દરેક જીવજંતુ, પશુ પંખી અને જીવજંતુનું જો કલ્યાણ હોય ને તો એક ને એક માત્ર વિષય હોય ને તો એ છે પાણી. એટલે અમે ધીમે ધીમે આ કાર્યને ગતિ આપવાનું શરૂઆત કરી. ઓકે, અને ખાસ તમે બનાવો છો ચેકડેમ. હવે જ્યારે આવી વસ્તુની વાત આવે ને ત્યારે આપણે લોકોનો ભાઈ બધાને માઇન્ડસેટ એવું હોય કે ભાઈ આ તો ગવર્મેન્ટનું કામ છે, સરકાર કરે તો થાય, આપણે થોડા કરી શકીએ. તો તમને એવું મતલબ કેમ થયું કે ભાઈ હું જ કરી દઉં બધું, હવે સરકાર તો કરશે? મતલબ સરકાર તો કરે જ છે, પણ તમે એક ઇન્ડિવિજ્યુઅલ એક વ્યક્તિ તરીકે આ કામ ઉપાડી લીધું. ખૂબ સરસ વાત કરી. હું તો તમારા મારફત લોકોને પણ આ મેસેજ, આ એક છે ને એક સમજવા જેવી વાત છે. આપણે જઈને અમે જ્યારે ગામડાઓની અંદર સભા કરી, ગામ જ્યારે ભેગું થયું હોય, સભા કરીને એટલે હું ગામને એમ કહું કે આપણે ગામમાં 5 કામ કરવા છે. પહેલું કામ તો કે ગામમાં સરસ મજાનો આપણે એક સમાજ બનાવી, કરોડો રૂપિયાનો ભલે ખર્ચ થાય, આપણા દીકરા દીકરીના લગ્ન કરવા છે. બીજું કામ તો કે આપણા ગામના જેટલા પણ જૂના મંદિર છે એનો જીર્ણોદ્ધાર કરી, ભલે એમાં પણ ખર્ચો થાય. એનાથી ત્રીજું કામ તો કે ગામમાં સરસ મજાની ગામની શોભા વધે એવો આપણે ગેટ બનાવી. અને ચોથું કામ કે ગામમાં ગૌશાળા ડેવલપમેન્ટ કરી. અને 5મું અગત્યનું જે કામ કરવાનું છે એ છે ચેકડેમ, તળાવ. તો આપણે બધાને એમ કે 5મું આપની ગામના વિકાસ માટે, પશુ પંખી અને ખેતીના વિકાસ માટે આપણે તળાવ બનાવી. તો આ 5માંથી પહેલું કામ કયું કરવું છે? સભામાં જ્યારે પૂછીને એટલે લોકો એમ કે પહેલા તળાવ બનાવવું છે. પણ તકલીફ એ છે તળાવ સિવાયના બધાય કામ ગામે કરી નાખ્યા હોય. ગામમાં સમાજ થઈ ગયો હોય, ગેટ થઈ ગયો હોય, ઘણા મંદિરોનો જીર્ણોદ્ધાર થઈ ગયો, પણ તળાવની વાત આવે એટલે નાનાથી માંડી અને મોટા દરેક માણસના મગજમાં એક વાત વહી ગઈ કે આ કામ સરકારનું છે. બસ આ માનસિકતાથી લોકોને અમે બહાર કાઢવાનો પ્રયત્ન કરીશી કે આ જ કામ આપનું છે. સરકાર તો કરે છે એની ફરજના ભાગે, પણ આપને પણ જો આમાં ધ્યાન દેવું પડશે, કારણ કે આ બધાયની જીવાદોરી છે. એના એટલે અમે એક પછી એક દાતાઓને મળતા ગયા અને એક પછી એક ડેમ બનાવતા ગયા. માત્ર 2 વર્ષમાં આપણે જોઈ શકાય છે આવા નાના મોટા આપણે 200 જેટલા તળાવો તૈયાર કર્યા છે. અને 11,111 ચેકડેમ અને તળાવો બનાવવાનો આપની સંસ્થાનો સંકલ્પ. ઓહો મિત્રો, તમને ખાસ કહું કે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ, તમે પણ રાજકોટમાં ક્યારેક ફરતા છો ને તમે આવા બ્લુ કલરના બોર્ડ બધી જગ્યાએ જોયા છે. મતલબ રાજકોટના ગમે એ ખૂણે વયા જાવ ને તમને આ ટાઈપનું એક બોર્ડ બ્લુ કલરનું દેખાશે. હવે એ બધા છે ને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા તળાવ બનાવવામાં આવ્યા હોય છે, મતલબ રિપેર કરવામાં આવ્યા હોય, બનાવવામાં આવ્યા, ઊંડા કરવામાં આવ્યા હોય. તો મતલબ આપણે કઈ રીતે કાર્ય થતું હોય? મતલબ કે રાજકોટમાં કે એવી જગ્યાએ જે આવી રીતે તળાવ પડ્યું છે એને પ્રોપર પાણી ભરવા લાયક કરવું એ આપણું ટ્રસ્ટ કરતું હોય છે. તો એમાં કઈ રીતે મતલબ કામ થતું હોય? ખૂબ સરસ વાત કરી તમે. જે તે સમયમાં જોઈને તો આપના ગુજરાતના 2 ભાગ છે, સૌરાષ્ટ્ર અને ગુજરાત. સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો 1986, 87, 88ના દુષ્કાળ પડ્યા. દુષ્કાળ પછી લોકોને પાણીની મહત્વ સમજાણું. પછી સરકારે મોટી સંસ્થાઓના લોકભાગીદારીથી અને સરકાર સાથેની યોજનાઓને લઈ અને સૌરાષ્ટ્રમાં
આમ કહીને કે 95થી માંડી અને 2005 લગીમાં લાખો ચેક ડેમ બની ગયા, પરંતુ આજે એને 20-25 વર્ષ આ ડેમોને થઈ ગયા છે. તો એને હિસાબે ક્યારેય કોઈ મરામત ન થવાના હિસાબે એમાંના ઘણા બધા કોઈ ડેમ માટીથી ભરાઈ ગયા છે, કોઈ વધારે વરસાદ અતિવૃષ્ટિથી એના સાઈડોનો ધોવાણ થઈ ગયા છે, કોઈ આરસીસી તૂટી ગયું છે. તો જોઈએ ને તો એમાં ઘણું બધું કાર્ય કરવું પડે એમ છે. આપની સંસ્થા જ્યારે કોઈ પણ ગામમાં ગયા, કોઈ ડેમ સમજાઈ ગયું કે માટીથી ભરાઈ ગયું છે તો આપણે એને ઊંડું કરવાનો પ્રયત્ન કરી, કોઈ આરસીસી તૂટી ગયું છે તો એને રિપેરિંગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ક્યાંય જરૂર એવું લોકેશન લાગે તો ત્યાં નવો બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ અમે આપને જે કામ કર્યું એ લોકભાગીદારીથી કર્યું છે. લોકોને જોડવા થોડાક મુશ્કેલ છે, પણ દિવસે લોકો આને સમજતા આવ્યા છે. એના હિસાબે જ આ 200 ડેમ તૈયાર થયા. એટલે જ્યાં જેવી જરૂર હતી, એક ને એક સૂત્ર કે વરસાદનું એક પણ ટીપુનું, વરસાદનું જે પાણીનું ટીપું પડે છે એ દરિયામાં ન જાય ત્યાં લગી લોકોને જોડી અને મહેનત કરવી છે. ઓકે, હવે ખાસ વિડીયોના ઇન્ટ્રોમાં મેં મારા વ્યુઅર્સને જેમ કીધું હતું, અને મતલબ તમે જેટલું સારું કાર્ય કરો છો, એક તો કાર્ય લોકોને દેખાડવું છે, અને હવે સામાન્ય લોકો જે વ્યક્તિ આ વિડીયો જોઈ રહ્યા છે એને એમ પ્રેરણા મળે કે ભાઈ આવું સરસ કાર્ય થઈ રહ્યું છે, મને હજી હું અજાણ હતો, એને ઈચ્છા થઈ છે કે હું આ કાર્યમાં જોડાઈ જાઉં. મતલબ એમનો કંઈ બર્થડે છે, તિથિ છે, કંઈક સુપ્રસંગ છે, કે કાંઈ પણ રીતે મતલબ કે બીજી બધી વસ્તુમાં તો એ સેવાઓ કરતા જ હોય છે. તો આપણા આ કાર્યમાં પણ એ કેવી રીતના મદદરૂપ થઈ શકે ને એ પણ અમારા વ્યુઅર્સને તમે કહો. ખૂબ સરસ તમે આ વાત કરી. આ વિષયને સમજવા આપણે એમને દરેક વ્યક્તિ, સમાજ, આપનો ભારત દેશ સંસ્કૃતિથી જોડાયેલો છે. એટલે નાના મોટા દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક નાનું મોટું પોતાની જિંદગીમાં ક્યાંક ફંડફાળો આપતા જ હોય છે. કોઈ ગૌશાળા બનાવતા હોય, કોઈ ગેટ બનાવતા હોય, કોઈ સમાજ બનાવતા હોય. આ કોઈ ખોટું કાર્ય નથી. સમાજને આ દરેક વસ્તુની જરૂર છે, કારણ કે સમાજનું ડેવલપમેન્ટ અને સમાજના વિકાસમાં આ દરેક પ્રવૃત્તિની જરૂર છે. પણ અગત્યનું કામ છે એ પાણી. તો પાણીને દરેકે ભૂલવું ન જોઈએ. અમે લોકોને એ કહેવા માગીએ છીએ કે દાખલા તરીકે આપણા વડીલોનું અવસાન થઈ જાય, તો અવસાન થઈ જાય તો એની પાછળ આપણે ઘણી વખત ઘણા માણસો ઘણો ખર્ચ કરતા હોય છે. એનો વિરોધ નથી, પરંતુ એની સાથે સાથે જો એની યાદમાં એકાદું તળાવ બનાવે, આપણે જોઈ શકાય છે આ તળાવનું નામ વીર વીરુ સરોવર આપ્યું છે. તો આજ આપના જ રાજકોટના જાણીતા બિલ્ડર ચંદ્રકાંતભાઈ ડેઢાણીયા, એના મમ્મીનું, દાદીનું નામ વીરુમાં હતું અને દાદાનું નામ વીરજીભાઈ હતું. એટલે કે મારે આ ડેમનું નામ વીર વીરુ સરોવર રાખવું છે. એને મોટો ફાળો આપ્યો છે આ ડેમની અંદર. આ પણ લોક ભાગીદારીથી 80 લાખના ખર્ચે તૈયાર થયેલું ડેમ છે. હવે આ આખી જિંદગી યાદ રહેશે કે આ વીર વીરુ સરોવર છે. તો લોકોને શું કહે કે વડીલોની યાદમાં ડેમ બનાવો. તમારા સ્વજનોનું મૃત્યુ થાય તો ડેમ બનાવો, જેવી કેપેસિટી. આપની સંસ્થા પાસે 3000 ડેમની યાદી છે કે જે 1 લાખથી માંડી અને 5 કરોડમાં તૈયાર થાય. કોઈ માણસ એમ કે મારે મારા દાદાના નામનું 2 લાખનું ડેમ બનાવશે, તેવું લોકેશન આપણી પાસે છે. તો લોકોને અમે શીખડાવી છે. આ વાત કરી આપણે પૂર્ણતિથિની, વડીલોની યાદમાં. પણ લગ્નતિથિ ઘણા બધા માણસો છે કે લગ્નતિથિમાં રાજકોટમાં 1-2 એવા છે, અમારા ચૌહાણ કરીને એક પરિવાર છે, તો એને એની 50 વર્ષ પૂરા થયા, એની ઉજવણીના ભાગે સંસ્થાને 1.5 લાખ રૂપિયા આપી અને પાણીને કેમ ગતિ આપી શકાય એવાય અમને ક્યાંક ને ક્યાંક અનુભવો મળવા માંડ્યા. ત્રીજી અગત્યની વાત હોય તો છોકરાના જન્મદિવસમાં એવા જ રાજકોટના આપણા એક ભાઈ બિલ્ડર છે ધીરુભાઈ રોકડ, એના દીકરાની ઘરે દીકરીનો જન્મ થયો એટલે એને નામકરણનો પ્રોગ્રામ કર્યો. તો એને ઈચ્છા થઈ, દીકરીનું નામ શિવન્યા હતું. 2-4 જણાએ વાત કરી તો કે હું પણ દીકરીના નામનું એક સરસ મજાનું એને શિવન્યા સરોવર બનાવવાનો પ્રયત્ન કર્યો. એટલે લોકોને જન્મદિવસની ઉજવણીના ભાગે ટૂંક સમયમાં અમારા એક દાતાએ એના દીકરાના જન્મદિવસે કે મારે પાર્ટી નથી કરવી, પણ માત્ર 30-35 હજારના ખર્ચે એક સરસ મજાનું બોર રિચાર્જ કર્યો કે આ પાણી હું કેમ રોકી શકું. તો લોકોને અમે પ્રેરણા એ આપી છે કે લગ્નતિથિ, જન્મતિથિ, વડીલોની પૂર્ણતિથિ અને વડીલોની યાદમાં આપના નાના મોટા કોઈ પણ પ્રસંગોમાં આપણે પાણીને કેમ જોડી શકીએ, એ વિષયને લઈ અને આ કાર્યને ગતિ મળી રહી છે અને એના હિસાબે જ આપણે આ 200 પહોંચ્યા છે. ઓકે, હવે ખાસ આપણે જે બોર રિચાર્જવાળી વાત છે, વોટર હાર્વેસ્ટિંગ, આપણે કહેતા કે પાણીને સંગ્રહ કરવું, અત્યારે આપણો બધા સિટી છે ને એ આમ ક્યાંક ઊંધી રકાબી થઈ ગઈ છે. મેં તમારો એક વિડીયો જોતો એમાંથી મને ઉદાહરણ મળ્યું હતું. હવે એમાં જેટલું પાણી પડે છે ને એ બધું વહીને વયું જાય છે. હવે આપણે રકાબીને સીધી કરવી છે, મતલબ પાણી આપણું એક ટીપું ક્યાંય જાય નહીં, એના માટેના કાર્ય કરવા છે. તો જે બોર રિચાર્જ કરતા હોય તો એના માટે મતલબ કઈ રીતે થતું હોય, એવા કોઈ વ્યક્તિને કરવું હોય બોર રિચાર્જ, મતલબ આપણે ફાળોથી કરાવવું હોય અથવા પોતાની જગ્યાએ કરવું હોય તો એ કઈ રીતે હોય આખું? ખૂબ સરસ તમે વાત કરી છે. આપણા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, હું એક વાત તમને પહેલા પ્રસંગમાં કહેતા ભૂલી ગયો.
આપની સંસ્થાએ એના મમ્મીનું જ્યારે 2 વર્ષ પહેલાં જ્યારે એક્સપાયર થયા હીરાબા, ત્યારે આ સંસ્થાએ નક્કી કર્યું કે લોકોને પ્રેરણા મળે એટલા માટે આપની સંસ્થાએ કાલાવડ રોડ ઉપર એક નાનું એવું ચેકડેમ જેવું તળાવ જેવું સરોવર, હીરાબા સરોવર અમે બનાવ્યું છે કે લોકોને પ્રેરણા મળે કે વડીલોની યાદમાં પણ ડેમ બની શકે. એટલે આ વિષયને લઈને માનનીય નરેન્દ્ર મોદીએ હમણાં જ આપણા દેશમાં એક સરસ મજાનો એને મેસેજ આપ્યો છે, જળ સંચય જન ભાગીદારીથી. આ સૂત્ર આપ્યું છે સમાજને કે જળનું સંચય કરવાનું છે લોકોની ભાગીદારીથી. આ અગત્યની સૂચના છે. ગયા વર્ષે આપણા દેશના 2 મોટા સિટી કે જેની ઉપર વિશ્વની નજર હોય, દિલ્હી અને બેંગ્લોર જેવા સિટીમાં ઉનાળામાં પાણી માટે હાહાકાર મચી ગયો હતો. મીડિયામાં આપણે ટીવી ચાલુ કરી તો પાણી પાણી પાણી, લોકો તડપી રહ્યા છે. કારણ કે પાણી કોઈ ફેક્ટરીમાં બનતું નથી. પાણી ઈશ્વર આપે છે પણ આપણે સાચવી નથી શકતા. તો એના માટે શું કરી શકાય? સિટીઓની અંદર કે જ્યાં જગ્યા કિંમતી છે, કોઈ એવી ખુલ્લી જગ્યા નથી. તમે જ્યારે ઊંધી રકાબીની વાત કરી ને, તો આમ તો જોઈ તો આખું ધરતી ઊંધી રકાબી જેવી છે, પરંતુ સૌરાષ્ટ્રની હાલત વધારે એવી છે કે ઊંધી રકાબી જેવી છે. પાણી પડે પણ આજુબાજુમાં દરિયા કિનારો ને પાણી સીધું દરિયામાં વહી જશે. આપણે જો ડેમડાઓ બનાવી એને રોકી લેવામાં આવે, ખેડૂતો હોય પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવે, ક્યાંય કૂવા રિચાર્જિંગ થાય, ક્યાંય પોતાની સીમમાં નાનું મોટું તળાવ બને, જો એ તળાવો બનાવવા માંડીને તો પાણી બધું રોકાઈ જાય અને એ પાણી આપને જ આપણી ખેતીવાડી પશુ પંખીને બધાને કામ આવે. પરંતુ જ્યારે બોર રિચાર્જની વાત છે તો જ્યાં સિટી છે, જ્યાં સિમેન્ટ અને આપણે એમ કહીએ કે ડામરના કોન્ક્રીટ જંગલો થઈ ગયા છે કે જ્યાં પાણી એમને ઉતરી શકે એમ જ નથી અને ડેમ બની શકે એમ નથી, ત્યાં આપણા માનનીય જલ મિનિસ્ટર પાટીલ સાહેબે પણ આ વિષયમાં બહુ રસ લીધો છે કે આને રિચાર્જ કેમ કરી શકાય. અને એને એક આઈડિયો આપ્યો, બોર રિચાર્જ કેમ કરવું. બોર રિચાર્જનું મહત્વ લોકોને સમજાવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. આપણા રાજકોટના જ ભરતભાઈ બોગરા, જે આપણા પ્રદેશના એક જવાબદાર રાજકીય વ્યક્તિ છે, એને પણ આ વિષયને ગતિ આપવા માટે અમને સતત પ્રેરણા આપી અને મદદ કરી રહ્યા છે. એને કીધું કે આપણા રાજકોટમાં વધારેમાં વધારે બોર કેમ કરી શકાય કે જ્યાં પાણી ભરાય છે એની આપણે બોર રિચાર્જ કરવો. એના ભાગરૂપે આપણે જોઈએ ને તો આ વર્ષે આપણે નાના મોટા 100-125 બોર રિચાર્જ પણ કર્યા છે. પરંતુ ટૂંક સમયમાં આપનો ટાર્ગેટ છે કે 500 થી 1000 બોર તો આપણે છેલ્લા 2-3 મહિનામાં કેમ પૂરા થાય એના માટેનું આપણી સંસ્થાએ પ્લાનિંગ કરી લીધું છે. હવે લોકોને આમાં જોડવા છે. બોર રિચાર્જનો સામાન્ય ખર્ચ જોઈ તો હું કહું કે 35,000ની આજુબાજુ માન આવે. તો આમાં કોઈ પણ વ્યક્તિ આની અંદર જોઈન્ટ થઈ શકે છે. પોતાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પોતાની સોસાયટીમાં નાના મોટા કોઈ પણ એવા ખર્ચ કરીને એક બોર રિચાર્જ કરે, જે પણ પાણી હમાય. આપની જમીન પથરાળ છે, અમુક એવું પોલાણ આવે તો ગમે એટલું પાણી પી જાય, અમુક એવું જો ખાલી કોઠી થાય તો માની 20-25-50 લીટર પાણી પીએ. પરંતુ એમાં 100-200માંથી જો 50% બોર સક્સેસ થઈ જાય ને તો પણ રાષ્ટ્રનો ફાયદો છે. એટલે આ યોજનાને વધારે ગતિ આપવાનો એમાંય સંકલ્પ છે કે 11,111 બોર રિચાર્જ આપણે કેમ કરી શકાય. તો આ કાર્યને ગતિ આપવાનો પણ અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ. ઓકે, હવે ખાસ હું મારા વ્યૂઝને કહીશ જે ખાસ રાજકોટથી આપણો વિડીયો જોઈ રહ્યા છે. આપણે જનરલી જોતો હોય કે રાજકોટમાં છે ને ઉનાળો અજાવવાની ઘણી વાર હોય. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આવે ને ત્યાં તો પાણીના ટેન્કર બધી દોડવા માંડ્યા હોય. રાજકોટના ઘણા સ્પેસિફિક એરિયા છે કે જ્યાં છે ને પાણીના આપણે ટેન્કરથી જ પાણી ત્યાં પૂરું પડાતું હોય. એટલે હવે જો સ્પેશિયલી આ કાર્ય થાય ને તો એ બધાને ક્યાંક ને ક્યાંક ને આડકતરી રીતે ફાયદો થવાનો જ છે. તમારી બહુ સારી બાબતને હું તમને એક વાત કહું ને, અત્યારે આપણે જોઈ શકીએ છીએ આ રાજકોટનો એક મોટામાં મોટો એરિયો છે મોવા ગામ, કે અહીંયા અત્યારે હાલની રીતે જોઈએ ને તો એટલા બિલ્ડિંગો બની રહ્યા. હાલની પોઝિશને ઓછામાં ઓછા 100 બિલ્ડિંગોનું કામ ચાલુ છે, એપાર્ટમેન્ટોનું. અહીંયા 15-20 માળના બિલ્ડિંગો બની રહ્યા, લાખો લોકો આમાં રહેવા આવી રહ્યા. આ જ એરિયામાં કોઈ બિલ્ડરને જ્યારે બિલ્ડિંગ બનાવવું પડે છે ને તો પહેલાં એને બોર કરવો પડે છે. એ પણ કેટલો 2,000-3,000 ફૂટના. એ કેવું પાણી આવે? ખારું, મોરું, કળસું, TDS વાળું, વાપરી પણ ન શકાય. એની સામે જો વરસાદ રૂપી આ બધાએ ભેગા થઈ અને આ તળાવ બનાવ્યું તો આપણે જોઈ શકાય કે આ કેવું સરસ મજાનું પાણી, આ અમૃત સમાન પાણી. એમ આટલું કિંમતી પાણી, આ નેચરલ પાણી છે. આ વરસાદનું એકદમ ચોખ્ખું પાણી આપણે જોઈ શકાય. જો કેવું આ પાણી, લોકો આને ડાયરેક્ટ પીવું હોય ને તો પી શકાય એવું પાણી. આ નેચરલ પાણી છે. આ પાણી કેમ બચાવવું
એ લોકોને સમજાવવાનો સતત પ્રયત્ન છે. રાજકોટની કેવી હાલત છે, ગમે એટલો વરસાદ પડે. આપણે જોયું ને કે આજથી 20 દિવસ પહેલાં 3 દિવસમાં 30 ઇંચ વરસાદ પડી ગયો છે. કરોડો અને અબજો લીટર પાણી દરિયામાં વહી ગયું છે. પણ એક સમય એવો આવશે, જેવો ડિસેમ્બર મહિનો પૂરો થશે ને, તો આ જ મહુવા ગામની અંદર કેટલા પાણીના ટેન્કરો ચાલુ થઈ જશે. અને એ ટેન્કરમાં પેલો શબ્દ લખેલો હોય કે આ પાણી પીવા લાયક નથી. પછી આપણે આરોમાં લાઇટ બિલ બારી અને કરોડો લીટર પાણી પીવા માટે, શુદ્ધ કરવા માટે આપણે એને વેડફી રહ્યા છે. તો આ ઉત્તમ કોઈ ખોરાક છે ને તો આ પાણી છે. આપણે આવી હાલત, ટેન્કર બારી હાલતથી બચવું હોય તો આજુબાજુમાં જ્યાં પણ બની શકે ત્યાં તળાવ બનાવવું જોઈએ, બોર રિચાર્જ કરવો જોઈએ. આ પણ એક મહત્વનો ભાગ છે. હવે ખાસ અમારા જે પણ વ્યુઅર્સ આ વિડીયો જોઈ રહ્યા છે એને તમે શું મેસેજ આપવા માંગશો? ખૂબ સરસ તમારે મતલબમાં મહત્વની વસ્તુ તો 2-3 અગત્યના પોઈન્ટ્સ હું એકવાર પહેલાંય બોલ્યો ને ફરીથી બોલું છું. વિશ્વની એક પણ એવી ફેક્ટરી નથી કે જે પાણી બનાવી શકે. આ કડવું સત્ય છે. કોઈ માણસમાં તાકાત નથી કે પાણી બનાવી શકે, પણ જો ધારે ને તો એ દરેક વ્યક્તિ પાણી બચાવી શકે છે. પહેલી વાત. બીજા નંબરના, કોઈ પણ કામની શરૂઆત કરવી છે તો એ પાણી વિના થઈ શકતી નથી. સવારે ઉઠીશી અને સાંજે સૂતા લગી પાણી, પાણી ને પાણી. પાણી વિના કોઈ કાર્યની શરૂઆત ન થઈ ગઈ. ત્રીજો અગત્યનો મુદ્દો કે વિશ્વનો કોઈ બેસ્ટમાં બેસ્ટ ખોરાક હોય ને તો એ વરસાદનું પાણી, માત્ર 25 TDS વાળું પાણી. આ પાણી આપણે બચાવવું જોઈએ. રાષ્ટ્ર માટે કોઈ અગત્યની વસ્તુ હોય, રાષ્ટ્રના વિકાસ માટે અને દરેક જીવોના કલ્યાણ માટે, તો એ પાણી છે. તો હું લોકોને કહું છું, ગીર ગંગા પરિવાર આ સંસ્થા આપના બધાયની છે. લોકો પાસે જ્યારે પણ આપની સંસ્થાની ઓફિસ ડેકોરા, જમનભાઈ ડેકોરાએ આપી છે, કેપિટલ ડેકોરા કેપિટલમાં 5મા માળે ને આપની કાર્યાલય છે. આજુબાજુમાં ઘણા બધા ગામોની અંદર પણ આપણે ઘણા બધા કામ થયા છે. હાલ જે 200 ડેમ બનાવ્યા એમાં 11 ડેમ રાજકોટમાં બનાવ્યા, તો 195 ડેમ, આપણે 90 ડેમ જોઈ શકાય કે જે ગામડાઓની અંદર બન્યા છે. વધારેમાં વધારે પાણી પીવા કરતાં કૃષિમાં વધારે વપરાય છે. 1 કિલો અનાજ પકાવવામાં 40-50 લીટર પાણી જોતું હોય છે. આટલું કિંમતી પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે. તો આ પાણી બચાવવામાં દરેક વ્યક્તિએ ક્યાંક ને ક્યાંક ભાગીદારી થવું જોઈએ. નાના મોટા કોઈ પણ રીતે. કોઈ વ્યક્તિ પગારદાર હોય તો એવું નક્કી કરે કે હું દર મહિને પાણીનો થોડોક ભાગ કાઢું. ક્યાંય એવી જગ્યા હોય કે પોતાના ગલા હોય, ધંધા હોય, ત્યાં પણ એક નાની મોટી આપણે પાણી માટે કંઈક હિસ્સો કાઢવાનો પ્રયત્ન કરી. સ્કૂલ કોલેજ હોય તો ત્યાં પણ વિદ્યાર્થીને શીખડાવી કે જળ એક જીવન છે, એના ભાગરૂપે આપણે ક્યાંક પાર્ટિસિપેટ થઈ શકીએ. નાના મોટા એવા એમ કહે કે હવે રાજકોટ જેવા સિટીમાં લગ્નની અંદર પણ હવે ચાંદલો પ્રથા હરવે નીકળી રહી છે. તો એવું કોઈ જાગૃત વ્યક્તિ કે પોતાના દીકરાની અંદર ચાંદલો પ્રથા રાખે, પણ કેવી કે ભાઈ આમાં થયેલું પાણી હું મારા વરવધુના નામનું એક ચેક ડેમ બનાવીશ. તો કોઈના કોઈ રીતે લોકોએ આમાં જાગૃત થવાની જરૂર છે. આ સંસ્થા આપની છે. આ કાર્યને વેગ આપવા સંસ્થાનો ટાર્ગેટ છે કે 11,111 ડેમ બનાવવા. તો ચાલો આપણે બધા સાથે મળીને કેમ ન કરી શકીએ. તો હું વ્યૂને પણ કહું છું, દરેક લોકોને, કે તમારા ગામની અંદર ક્યાંય તળાવ બનાવવાનું હોય, ક્યાંય તમે કોઈ આમાંથી કોઈને ગામ દત્તક લેવું હોય, તો ગમે ત્યારે તમે અમારો કોન્ટેક કરો, અમે ચોક્કસ તમને મદદરૂપ થશું. આ કાર્યને વેગ આપવા માટે ઘણા બધા લોકો જોડાયેલા પણ છે અને હજી વધારે લોકો જોડાય અને આપણા રાષ્ટ્રના કલ્યાણમાં ક્યાંક ને ક્યાંક ભાગીદાર થાય એવી હું દિલથી લોકોને અપીલ કરું છું. કે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ખાસ કહીશ કે આપણા ગુજરાતના વોટરમેન એટલે કે દિલીપભાઈ સખિયાએ આપણને જે માહિતી આપી ને, ખાસ તમે ઘણા લોકો એમને ઓળખતા છો, પણ ખાસ ઘણા એવા મારા વ્યૂઅર્સ છે કે જેમણે છે ને આ વિડીયોથી એમના વિશે માહિતી મળી છે. એમની પોતાની યુટ્યુબ ચેનલ છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ. તમે એમાં પણ એકવાર વિઝિટ કરો, તમને ખબર પડશે કેટલા ચેક ડેમ બનાવી નાખ્યા છે, કેટલા કામ થઈ રહ્યા છે. અને ખાસ હું પણ છે આપણા વ્યૂઅર્સને આવી રીતના અવારનવાર છે ને આપણા નવા નવા વિડીયોમાં છે ને એમના નવા નવા કામની ઉપર લઈ જતો રહીશ અને જો તમને દેખાડીશ કે કઈ રીતે છે ને મોટા પાયા મહાયજ્ઞ થઈ રહ્યો છે. તો ખાસ તમે એમની ચેનલને પણ જરૂર વિઝિટ કરજો. એમની બાકી બધી માહિતી તમને સ્ક્રીન પર દેખાઈ રહી છે. તો ફરી મળીશું આપણે આવા જોરદાર વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણા બીજા વિડીયો. જય હિન્દ, વંદે માતરમ.